નો ડ્રગ્સ સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની લાલગેટ પોલીસે મુંબઈથી ઘડિયાળની આડમાં લવાયેલા લાખોના એમડી ડ્રગ્સ સાથે રાણી તળાવના યુવાનને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે લાલગેટ પોલીસે બાતમીના આધારે ઘડિયાળના વેપારીની આડમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવતા પેડલરને અશક્તા આશ્રમ પાસેથી 10 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. પકડાયેલો પેડલર રાણી તળાવ ખાતે રહેતો 22 વર્ષીય રેહાન મોહમ્મદ યાકુબ મેવાવાલા છે. એમડી સાથે પકડાયેલો રેહાન પોતે ડ્રગ્સનો નશો કરવાની ટેવવાળો છે. અગાઉ મિત્રો સાથે ફરતો હતો તે વખતે તેને એમડીની લત લાગી હતી. અગાઉ વર્ષ 2023માં 6 ગ્રામ એમડી સાથે તે ખટોદરા પોલીસમાં પકડાયો હતો. લાલગેટ પોલીસે તેની પાસેથી 9,95,000ની કિંમતનો 99.57 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો. એમડી ડ્રગ્સ તે ટ્રેન દ્વારા મુંબઈમાં કુર્લા ખાતેથી લાવતો હોવાની વાત પોલીસને જણાવી છે. આરોપી રેહાન મોહમ્મદ યાકુબ મેવાવાલા મુંબઈથી સસ્તામાં ઘડિયાળો લાવી તેને ઓનલાઈન વેચાણ કરતો હોવાની પણ કબૂલાત કરી હતી. હાલ તો લાલગેટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.